જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વયા છીએ વાડીમાં, અને વાડીમાં તો વયા છીએ આપણે। અત્યારે પાણી શરૂ છે અને ઉછન પપ્પા છે ને વહેલા આવ્યા છે વાડીમાં, ને આપણે શાકભાજી જે ઉતારવાની છે ભીંડો ને એવું તમને ખબર જ હશે કેવો ભીંડો છે એ જવો। તો હજી ભીંડો ઉતારવાની શરૂઆત કરવાની છે, પણ આજ વહેલા ઉછન પપ્પા વહેવા ને તો નાસ્તો બાકી છે, તો હું આવીશ બોલાવવા। અને આપણી શાકભાજી ઉગી ગઈ છે મસ્ત મજાની, સરસ મજાની। ઉછન પપ્પા છે ને રીંગણીમાં પાણી વાળે છે જવો। તો સાલો ફેમિલી આપણે ઉછન પપ્પાને બોલાવીને વૈયા ઘરે ને પાછો નાસ્તો કરી લીધો ને હવે વૈયા પાછા આપણે ભીંડામાં, અને ભીંડો ઉતારીને પછી જવાનું છે ઓલી વાડીએ। અને ભીંડાનું શીંગું છે ને કવડિયું થઈ ગયું, અને આજ તો ઉછન પપ્પા સમય રહે તો અત્યારમાં આપણે ફટાફટ ઉતારવા માંડીએ, હજી કાપા વાળવાના છે। અને કાલમાં તો આપણે છે ને બધા બાળકોને આપણે મઠ જવા અહીં ધજા બતાય છે, તો આપણે કાંઈ વિડીયો લીધો નથી। આપણે પગે લાગવા ગયા હતા માતાજીને, અને પ્રમ દિવસે ગયા હતા ફેમિલી, એટલે એવું છે આપણે નજીક જ છે જવા આપણા ઘર છે ને અહીંયા આપણે કુળદેવી માતાજી બેઠેલા છે, દાદા બેઠેલા છે। તો બધાને હાજે બાળકોને પેંડા દીધા તો બધા રાજી થઈ ગયા કે તમારે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું છે, યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું છે। તો બધા છે ને ખુશ થઈ ગયા બાળકો। અને હજી આપણે પગાર છે ને એમાં વાપરશું, હજી કાંઈ આપણા ગામને નિશાળ બધી જગ્યાએ નિશાળું નથી ખુલ્યું ફેમિલી, અને પછી આપણે નિશાળું ખુલ્લે પછી આપણે પગાર ક્યાં વાપરશું એ બતાવશું। તો હાલો ફેમિલી ફટાફટ આપણે શાકભાજી ઉતારવા માંડીએ। તો પહેલાં છે ને કાપો વાળી લઈએ। તો ચાલો ફેમિલી ઉછન પપ્પા તો હેઠે નીકળી ગયા છે, ને આપણે તો છે ને હજી આપણે છીએ હજી ભીંડામાં જુઓ। અને ભીંડામાં તો તમને ખબર જ છે બેન, જુઓ ભીંડા ઉતારે છે ને બેન કેટલો ઊંચો છે જુઓ કેમ ભીંડો તો જવો ભીંડો ઉતારે છે ફેમિલી। હું તો થોડો એવો વિડીયો લઈ લઉં ભીંડાનો, લે ઉતારવા માંડ ફટાફટ। હા આંખમાં બહુ પડે ભીંડો જવો, એટલી વેરાયટી સરસ છે ને, બહુ ઊંચો થઈ ગયો છે ભીંડો આપણે। તો આપણે ફટાફટ ઉતારવા માંડીએ। તમે ક્યાં છો? શેઠે પગી જા, ઊંચો ફોન કરું છું પણ નહીં બતાય। વાદળા થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના જવો, એક નંબર કાંઈ ઘટે નહીં એવા। અને હાલો ફટાફટ ઉતાર લઈ, પછી હરાજીમાં મોડું થઈ જાય કાં। હાલો ગામમાં હરાજીમાં જશે ત્યારે થોડોક વિડીયો લેશે। તો ચાલો ફેમિલી આપણે શેઠો આવી ગયો છે ફાઇનલી, અને બે બેન જો શેઠે નીકળી ગયું, તને વિચાર નથી કાપો ભરાઈ ગયો બે। હવે ભીંડો કાઢી જ નાખો, દુખવા મળ્યા હવે ઉતારવો જ ન, હવે કાઢી જ નાખો। હવે જો કાઢી નાખવો છે ભીંડો એમ કે છે, અને આપણે જવો શેઠે નીકળી ગયા છે ફાઇનલી। આજ કાપો બહુ હેઠો રહ્યો, અને ફેમિલી છે ને આ મોજું તૂટી ગયું ને ત્યાં અહીંયા જો લાળું વાગી ગયું બહુ। અને હાલો ફેમિલી હવે ઓલી વાડીએ જવાનું છે, આ ભીંડો પૂરો નથી રહ્યો તો ત્યાં પાછો રોપી દીધો। હજી આ ભીંડો આપણે પૂરો નથી થયો ને ત્યાં પાછું રોપણ કરી દીધું ભીંડો, અને એ ભીંડો ઉગી ગયો છે, બે પાંદડે થઈ ગયો છે। ઓલા કે એમ કપા બે પાંદડે થાય કે ભીંડો બે પાંદડે થઈ ગયો છે ફેમિલી ને। હવે મોજાને એવું કાઢી નાખી આપણે, ઉતારે છે ને અડધો જ ઉતારી છીએ અત્યારે છે ને હરાજી મેકવા જવાનું છે। અને આજ જો વાદળા થઈ ગયા છે બહુ, તો પાઈ દીધી છે રીંગણી તે કાં ફર્સ્ટ ક્લાસ। હાલો ફેમિલી હવે પોટકી વાળી લઈ બેન, ઠલવી તો નાખો બેસી ગયું એમને। તો હાલો ફેમિલી આપણે કાપો ઠલવી નાખી મસ્ત મજાનો, સરસ મજાનો જવો ભીંડો એક નંબર છે। પણ ફેમિલી અત્યારે ભાવ નથી ભીંડાનો, એટલે છે ને કંટાળો આવે છે બધાને ઉતારતા। બેનો એ તો જો ખંભેથી અહીંયા બેઠા બેઠા કાપસ એમને છોડી નાખ્યા જવો, તો પછી ઊભો ન થવાય, ઊભો નહીં થવાય જવો। એક બેન નો અહીંયા કાપો પડ્યો છે એ રામા। હાલો ત્યારે હવે પોટ બાંધવાનું છે, તાર પપ્પાએ પેલા કરી નાખી, મેં પેલા પોટકું મેં જ બનાવ્યું। પપ્પાએ ટ્રેક્ટર શરૂ કરી દીધું છે, જાય છે ઓલી વાડીએ, અને કૃષ્ણાબેન બેઠા છે મસ્ત મજાના જવો આપણે જવો। હવે જાય છીએ આપણે વાડીએ, ફેમિલી વાડીએ જવું છે, પણ જવો વાતાવરણ કેવું થઈ ગયું છે, વાદળા બહુ જોરદાર થઈ ગયા છે વાદળા। અને હવે છે ને આપણે ઉછન પપ્પા છે ને
હાથી લકડું ફિટ કરીને જવાનું છે વાડીએ ને આપણે પોપૈયા છે ને બહુ પાક્યા છે મસ્ત મજાના. આપણે હાથી લકડા છે ને અહીંયા છોડીએ જવો હમણાં આગળ ફિટ કરવાનું છે પછી જવાનું છે વાડીએ. પેલી વાડીમાં લાઠીઓ પડ્યું હતું ને એ લઈ આવ્યા છે. એ લાઠીઓ લેતું જવાનું છે અને પછી જઈ વાડીએ હું કામ કરી વિડીયામાં કન્ટિન્યુ રહેજો. વાતાવરણ તો આ છે આપણા ગામનો હાઈવે. કેટલો મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ નજારો એવો સરસ મજાનો આવે છે અને આપણે વાડીએ જઈને પછી બતાવશું આપણું કામ થાય છે. ફરતી વાતાવરણ આવી રહ્યું છે એટલે આપણે વાડીએ. ચાલો ફેમિલી પહોંચી ગયા છીએ વાડીએ અને આ છે આપણો હાઈવે. એ તો તમને ખબર જ છે હાઈવેમાંથી શુભમભાઈ આવી ગયા છે. ઉછન પપ્પા જો ગયા છે ને ભારુડા ધોળા ધોળના વે ગયા છે જાંબુડા હેઠે. જવો ટ્રેક્ટર મેકી દીધું જાંબુડા હેઠે ને આજનું વાતાવરણ ફેમિલી એક નંબર. શુભમભાઈ આવી ગયા છે હરાજીમાં શાકભાજી મેકીને અને અત્યારે જવો ફરતી લોકેશન વાતાવરણ જવો બહુ એટલે બહુ મસ્ત મજાનું. અને આવા ફેમિલી અને જાંબુડા મેં તમને બતાવ્યા નથી કેવા પાકી ગયા. જવો ઘુરખા પાકી ગયા છે જાંબુડા. બધા ઝીંઝા એવા ભેરા છે. કદાચ વિડીયામાં બતાતા હોય કે ન બતાતા હોય. બહુ પાકી ગયા છે ને હેઠે પણ પથારો પીડ્યો છે. જો રસ ને એવું આવી ગયું છે બધું. ચાલો ફેમિલી રસ બસ પીને તાજા માજા થઈ ગયા છે ને કામે ચડી ગયા છે. આ બધા દૂધ છે ને આપણે જૂના કવામ નાખવાના છે, લઈ જવાના છે. જો ફેમિલી એવું કામ છે આપણું કે દૂધ જ્યાં પડતા બહુ દૂધી એટલે હવે વેલા ખેઈ નાખ્યા છે ફેમિલી. ભાવ નથી એટલે આ ઢળીને ઠેઠ આઘા કવામાં જવા દેવા પડશે. તો ચાલો ફેમિલી દૂધી તો આપણે છે ને બધી જૂના કવામાં નાખ્યા છે અને હવે છે ને ઉછન પપ્પા મીંડા છે આંકવા ટ્રેક્ટર. જવો બધે આખી વાડીમાંથી ડૂસો છે ને વીણી લીધો છે ખડનો અને શાકભાજી બનાવવાનું હોય ને એટલે પછી મસ્ત બનાવવું પડે. તો ઉછન પપ્પા કઈ પહેલાં પાળા ભાંગી નાખે અને પછી છે ને પછી કે હાંકી નાખીએ હમણાં આકડીએ. જો હાંકે છે પાળા લાઠીએ કરીને ભાંગી નાખે. આપણે છે ને આપણી વાડીમાં આ છે ને આ હેનો છોડવો છે કહું ફેમિલી. આ કીડા મારીનો છોડવો છે અને આપણે ગઢામાં એમ કહેતા કે કીડા મારી છે ને પહેલાં તો કાંઈ દવાખાનું ને એવું ઓછું હતું, બીમારી ઓછા પડતા તો કાનમાં દુખતું ને ત્યારે ગઢામાં એમ કહેતા આનું ટીપું પાડી ગયો મારા પપ્પાની ને એની ઘરે. અને બાકી બીજી એક ઔષધિ આપણી વાડીમાં છે બતાવું હું અહીંયા જ છે. જુઓ નજીક જ આ બે જગ્યાએ જ થાય છે અહીંયા. આ છે ફેમિલી ભોંપાથરીને છોડવાય આપણી વાડીમાં બે જગ્યાએ થાય જ છે. જુઓ અને આને છે ને પતરી થાય ને પતરીવાળાને છે ને આની ભાજી બાફીને બનાવતા એમ કહેતા મારા ગઢામાં. જુઓ આવી રીતે એમાં છે ને કલર નીકળે. જુઓ તો આ ભોંપાથરી છે તન્વિષા. આને ભોંપાથરી કહેવાય. પછી અહીંયા છે એને કીડા મારી કહેવાય. તન્વિષા જો આને પહેલાં કાનમાં દુખતું ને ત્યારે આને ટીપા પાડતા કીડા મારીના એમાંથી કલર નીકળે. આ ભોંપાથરી પતરી થાય ને એને પતરીને દુખાવાવાળાને છે ને આની ભાજી કરીને ખવડાવતા એમ કહેતા મારા ગઢામાં. આપણા ગઢા હતા નહીં. તો હાલો ફેમિલી હવે શાકભાજી બતાવી દઈએ આપણી વાડીનું મસ્ત મજાનું.
ચાલો ફેમિલી, આવી રીતે આપણી વાડીની શાકભાજી છે એ તો તમને ખબર જ હશે. ના કૂવામાં નાખ્યા અને પોટકે પોટકે આ દૂધી પણ નાખી. જુઓ આમાં, જુઓ 2-3 પોટકા દૂધી નાખી દીધી. અને દૂધીએ તો છે ને હવે શાકભાજી આ વર્ષમાં આપણને બે હેરાન કરી દીધા. નહીંતર શાકભાજીનો ભાવ એટલો હોય ને ફેમિલી, તેમ બધા લેતા હશો એને ખબર જ હશે. ને વાડી હશે એને ખબર હશે, શાકભાજી બનાવતા હશે એને ખબર હશે કે વરહોવરે કેટલો શાકભાજીનો ભાવ હોય. તો હાલો ઉછન પપ્પા જવો પાછું શાકભાજીનું સારું કરે છે પડું. તો હાલો હવે આપણે છે ને ફટાફટ તન્વિષાબેન વેડો લાવ્યા છે ને જાંબુડા ખાઈ લઈએ થોડાક. ચાલો ફેમિલી, ટ્રેક્ટર વહી ગયું છે ઘરે અને તડકો જામી ગયો છે બહુ. કા ઉછન પપ્પા જો મોઢું ધોવા માંડ્યા છે. આવીને પેલા કુંડી ભરીથી અને હાંકી નાખ્યું. કા બાપ દીકરાએ હાંકી નાખ્યું. જોઈ લો ઘડીકમાં કેવું કરી નાખ્યું પાછું. કા મસ્તીનું. ચાલો ફેમિલી, વાડીએથી તો આપણે વીએવાસી ઘરે અને આપણે જો વીએવાસી અત્યારે વાગી ગયા છે 5 વાગી ગયા છે. 5 વાગ્યા સુધી આપણે પોરો ખાધો આજ તો. જો આજ કંઈ શાકભાજી જાજી ઉતારી નથી ને એટલે પોરો ખાધો ને ગાય માતા જવો. અને આ વાડીમાં આપણે છે ને કાલે આ બળતણ બધા છે ને હરખા કરીને પોળિયું કર્યું. તો એવું છે ફેમિલી ને અત્યારે આપણે છે ને ગાજર લણવાનું શરૂ કરી દીધું. આ મેં ગાજરના બિયા રાખ્યા હતા મસ્ત મજાના. તો સરસ મજાના છે ને લણી લઈ. તો શિયાળામાં આનું વાવેતર કરવાનું હોય ને તો વેસાતું ન લાવવું પડે બિયારણ. તેથી 700 રૂપિયાનો કિલો ફેમિલી જવો. એટલે આપણે ગાજર લણી લીધા છે. બેન જવો બાંધવા માંડ્યા છે. પાછું લઈ લે અને આવા ઢગલા કરી દીધા છે પછી. તો એવું છે ફેમિલી. અને આપણે વાડીમાં કામ કરતા હોઈએ ને એટલે બગલાને આવવું જ પડે. જવો બગલો ધ્યાન રાખીને જ બેહે કારે વાડીમાં આવે એમ. જો કેવો સણવા માંડ્યો. તો ચાલો ફેમિલી, આપણે ગાજરના બીબડા લણીને વૈયાવાસી એ વાડીમાં છે ને 2 કેરા હારા કરી નાખ્યા. કા પાછું આ વાડીમાં વૈયાવા ફેમિલી જવો આપણે શાકભાજી રોપાણ કર્યું ને એમાં વૈયાવા. કા અને ખડ જોવો તમે જવો ખડ. તો ફેમિલી રપટીયું હાંકી નાખી. જવો આમાં કઈ વજન ખાલી થોપવું પડે હાથી લકડું. કા જવો આવું અમારું દેશી જુગાડ હોય ફેમિલી. તો આપણે હાંકી નાખી ભીંડામાં શાકભાજીમાં. અને આ ખડ જવો કેવું નીકળ્યું છે એ. તો હાલો હવે છે ને ફટાફટ હાંકી નાખી દી. હાથમાં ગયો છે. આ છે આપણો ભીંડો, એ તો તમને ખબર જ હશે. હાલો ફેમિલી, કેટલું છે ને ઉછન પપ્પાએ હાંકી નાખ્યું ને બતાવું તમને. જો 3 કેરા હાંકી નાખ્યા છે. મને એક જ કેરો આંકવા દીધો. કા જો હવે બેન કે મને આંકવા ગયો જવો. અને ખડ તો છે ને અમુક જગ્યાએ તો બહુ જ નીકળ્યું આવી રીતે છે ને. તો ચાલો ફેમિલી, આપણે રોપાણ કરીએ ત્યાંથી આવી રીતે મહેનત કરવાની હોય ને. દી હાથમાં ગયો છે. કા દી હાથમાં ગયો છે. જો તમને બતાવી દઉં. દી હાથમાં ગયો છે અને વાદળા નીકળ્યા છે ત્યાં. તો હાલો ફેમિલી, આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.